અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજરોજ બાબરકોટ પીએમશ્રી પ્રાથમિક શાળા, બાબરકોટ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બાબરકોટ ગામની વિવિધ શેરીઓમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગા યાત્રામાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિના નારાઓ બોલાવી ગામ ગુંજાવ્યું હતું અને દેશભાવના પ્રગટ કરવામાં આવી હતી। તિરંગા યાત્રા દરમિયાન બંને શાળાના સ્ટાફ, શિક્ષકગણ, આચાર્યો, બાબરકોટ ગામના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ, કાનજીભાઈ મકવાણા, કડવાભાઈ સાંખટ વગેરે ગ્રામજનો જોડાઈ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, દેશપ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત કરવાનો છે। તિરંગો માત્ર એક ધ્વજ નથી, પરંતુ આપણા દેશની આન-બાન અને શાનનું પ્રતીક છે। સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા જણાવ્યું હતું કે આપણા દેશના વીર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની બલિદાનીને યાદ કરી ગામના તથા દેશના દરેક નાગરિકે દેશ પ્રત્યે પોતાની ફરજ અને નિષ્ઠા નિભાવવી જોઈએ। આ તિરંગા યાત્રા દ્વારા બાળકોમાં દેશપ્રેમની ભાવના જાગે અને નવી પેઢી રાષ્ટ્ર નિર્માણમાં આગળ આવે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। ભૂપત સાંખટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આજે બાબરકોટ પીએમસી પ્રાથમિક શાળાના બાળકો અને બાબરકોટ માધ્યમિક શાળાના બાળકો તથા બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા બાબરકોટ ગામની વિવિધ શેરીઓમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા કાઢવાનો મુખ્ય હેતુ બાબરકોટ ગામના લોકોમાં, ગામના વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યેની દેશભાવના, દેશભક્તિ પ્રગટ થાય એ હેતુથી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। તિરંગો એ આપણા દેશનો ધ્વજ નથી, પણ આપણા દેશની આન, બાન અને શાનનું પ્રતીક છે। આપણા દેશની આઝાદી માટે આપણા વીર શહીદોએ, સ્વતંત્ર સેનાનીઓએ જે પોતાનું બલિદાન આપી આઝાદી અપાવી છે, એ આઝાદીને ગામના લોકોમાં, વિદ્યાર્થીઓમાં દેશભાવના પ્રગટ થાય, તેમની